વિદ્યાર્થી મિત્રો મજામાં ને? તો ચાલો આજે પાછા તમે આવી જાઓ મેથ્સ વિથ મહેક સાથે. તો આજે આપણે શું શીખવાનું છે તો કે એડિશન શીખવાનું છે. એડિશન એટલે સરવાળા. તો તમને એમ થાય કે દીદી આ શું સ્ક્રીન ઉપર 1 થી 100ના સરવાળા લખ્યા છે એટલે શું બધાનો સરવાળો કરવાનો છે? ના ના ના, એમ નથી કરવાનું. આપણે સ્માર્ટ યુગના સ્માર્ટ વિદ્યાર્થી, તો આપણે ગોખણપટ્ટી કરશું નહીં, જાજી મહેનતય નહીં કરી. શું કરશું? મગજ હલાવશું. તો ચાલો હું તમને છે ને 3 સેકન્ડનો ટાઈમ આપું છું. કેટલી? 3 સેકન્ડ. તમારે મને ખાલી ને ખાલી 1 થી 10 અંકની સંખ્યાનો સરવાળો મોઢે કરવો હોય તો મોઢેથી, કેલ્ક્યુલેટર કરવું હોય તો કેલ્ક્યુલેટર, જેનાથી તમારે કરવો એનાથી, પણ 3 સેકન્ડની અંદર મને 1 થી 10 સંખ્યાનો સરવાળો કરીને આપવાનો છે. ચલો તમારો ટાઈમ સ્ટાર્ટ નાવ. 1 2 3 ટાઈમ અપ. કેટલા વિદ્યાર્થીઓને થયું? કંઈને નહીં. કેલ્ક્યુલેટરમાં કરવા બેસો કે મોઢેથી કરો? થાય નહીં. તમે એમ કહેતા શું દીદી 3 સેકન્ડમાં તો ક્યાંથી થાય આટલી 10 સંખ્યાનો સરવાળો? તો ચાલો હું આજે તમને એ જાદુ શીખવાડું. સાવ સરળ. 1 થી 10 સંખ્યા છે, આપણો આ નિયમ છે એ એક નવો નિયમ બનાવેલો છે. એ નિયમ ક્યારે લાગુ પડશે? તો કે જ્યારે કોઈ પણ સંખ્યા 10 હોવી જોઈએ, એટલે કે ટોટલ 10 સંખ્યાનો સરવાળો, અને એ પાછી કેવી? ક્રમિક. 1 પછી 2 3 4 5 એવી રીતે હોવી જોઈએ. એવી નહીં કે 1 + 12 + 23 + 35 + 28. એના માટે નથી. આ કઈ સંખ્યા માટેની શોર્ટકટ છે? કે જે સંખ્યા ક્રમિક હોય, એટલે કે 1 2 3 4 25 26 27 28 એવી રીતે ક્રમમાં હોય એ સંખ્યા, અને ટોટલ સંખ્યા કેટલી હોવી જોઈએ? 10. ત્યારે આ શોર્ટકટ વાપરી શકશો. તો જોઈ લે, આ ટોટલ ક્રમિક સંખ્યા છે તો કે હા છે. એમાં ટોટલ 10 સંખ્યા છે તો કે છે. તો એમાં શું કરવાનું? સૌથી નાની સંખ્યા હોય ને એ લેવાની. તો આમાં સૌથી નાની સંખ્યા 1 હતી એટલે આપણે 1 લીધી. એમાં 4 ઉમેરો એટલે કેટલા થાય? 5. અને છેલ્લે કાંઈ નહીં કરવાનું, 5 લખી નાખવાનું. તો ટોટલ 1 થી 10 અંકની સંખ્યાનો સરવાળો કેટલો થશે? 55. તો ચાલો હવે જે એક ઉદાહરણ આપણે લઈ લઈએ. તો કે આપણે લઈશું 11 થી 20. 11 થી 20 કન્ટિન્યુઅસ સંખ્યા છે, ક્રમિક સંખ્યા છે તો કે હા છે. 10 સંખ્યા થઈ ગઈ ટોટલ તો કે થઈ ગઈ. તો સૌથી નાની સંખ્યામાં 4 ઉમેરો, એટલે સૌથી નાની શું છે? 11. એમાં 4 ઉમેરો તો 11 ને 4 કેટલા થશે? 15. હવે એમાં છેલ્લે શું લખી નાખવાનો? 5. એટલે 11 થી 20 સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 155. હવે તમને એમ થાય દીદી આપણે 11 થી જ ચાલુ કરવાનું, 1 થી જ ચાલુ કરવાનું, કે 31 થી જ ચાલુ કરવાનું? ના, એવું જરૂરી નથી. કોઈ પણ સંખ્યાથી તમે ચાલુ કરી શકો. ધારો કે આપણે અહીંથી ચાલુ કરી, આપણે કરશું 54થી, બરાબર? 54 થી 10 સંખ્યા ગણી લો એટલે કેટલી થશે? તો કે 63 સુધી. 54 થી આપણે 10 સંખ્યા ગણીએ એટલે કેટલી થાય? 63 સુધીની થાય. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 54. તેમાં 4 ઉમેરી દો. 54 ને 4 કેટલા થશે? તો કે 58. છેલ્લે 5 કરી નાખો. તો આપણે 54 થી 10 સંખ્યા, એટલે કે 54 55 56 57 58 59 60 61 62 ને 63, આ 10 સંખ્યાનો ક્રમિક સરવાળો કેટલો થશે? 585. સમજાઈ ગયું? આ શોર્ટકટ ટ્રીક 3 અંકની સંખ્યા માટે લાગુ પડશે, 4 અંકની માટે લાગુ પડશે અને 5 અંકમાં લાગુ પડશે.